આમોદ નેશનલ હાઈવે ઉપર પડેલા મસમોટા ખાડાને પગલે કોંગ્રેસનું ચક્કાજામ। આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાની આગેવાની હેઠળ માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા સહિતના આગેવાનો સાથે નેશનલ હાઈવે નંબર 64 ઉપર ખાડામાં બેસી ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને હાય હાયના નારા લગાવ્યા હતા। ભાજપ તારી ગેરંટી નહીં ચાલેના સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ રોડ ઉપર પડેલા કીચડથી ભરેલા મસમોટા ખાડામાં બેસી વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસી આગેવાનોએ ભાજપનું સિમ્બોલ કમળ મૂકી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો અને મસમોટા ખાડામાં ઊંધા કમળ ખોસી દીધા હતા। નેશનલ હાઈવે નંબર 64 ઉપર ચક્કાજામ થતાં પોલીસે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા, નગરપાલિકા સદસ્ય ઉમેશ પંડ્યા, દુલભા મલિક, મણિલાલ પ્રજાપતિ, ગુલામ ખત્રી, રજનીકાંત પરમાર સહિતના 12 આગેવાનોને ડિટેન કર્યા હતા। મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 6 વર્ષ રોડ ચાલતો હોય છે, ત્યારે ધારાસભ્ય ડીકે સ્વામીએ 25 વર્ષની ગેરંટીવાળું નિવેદન કયા હેતુસર આપવામાં આવ્યું છે અને કોના કહેવાથી આપવામાં આવ્યું છે તે મહત્વનો પ્રશ્ન છે। આવનાર સમયમાં વરસાદ રહે ત્યારે વહેલી તકે રોડનું સમારકામ થાય તેવી અમારી માંગણી છે। ભરૂચ જિલ્લાનો અતિ મહત્વનો રોડ જે આમોદ રિંગ રોડ, જ્યાંથી જંબુસર તાલુકાના અસંખ્ય ગામના લોકો સિવિલ હોસ્પિટલ હોય, કોર્ટ હોય અથવા બેંકના કામે જતા હોય, સૌરાષ્ટ્રનો જોડતો રસ્તો હોય, સુરતનો જોડતો રસ્તો હોય, આ રસ્તો હમણાં 6 મહિના પહેલાં બનાવવામાં આવેલો। આ રસ્તા જંબુસર વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીશ્રીએ 25 વર્ષ સુધી ગેરંટી આ રસ્તો તૂટે નહીં। કયા કારણોસર આ નિવેદન આપવામાં આવ્યું છે, કયા હેતુથી આપવામાં આવેલો તો આ નિવેદન એ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે। આવનાર સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 7 વર્ષ, રાજ્ય સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 7 વર્ષ તો ચાલતો હોય છે। આવનાર દિવસની અંદર અમારા પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ આમોદ તાલુકાના અને એમને કેતનભાઈ મકવાણા, સાજુભાઈ સહિતના આગેવાનો આ રસ્તાનો જલ્દી કામ કરવામાં આવે એ વિનંતી છે। આવતીકાલે તો નહીં પણ થોડા દિવસની અંદર વરસાદ સુકાય તાકીદે એને કામ કરવા આવે એ અમારી રાજ્ય સરકારને, તમારી સરકારને અમારી વિનંતી છે। આમોદ તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ જણાવ્યું હતું કે ખુદ ધારાસભ્યએ આ રોડની 25 વર્ષની ગેરંટી આપી હતી। તેમની 5 વર્ષની ગેરંટી નથી તો એ 25 વર્ષની રોડની ગેરંટી કેવી રીતે આપી શકે? જો વહેલી તકે સમારકામ નહીં કરવામાં આવે તો અમે પાવડા અને તગારા લઈને જાતે સમારકામ કરીશું। આપ જોઈ શકો છો, જંબુસર, આમોદ તથા સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય નેશનલ હાઈવે નંબર 64 છે। એ નેશનલ નંબર ઉપર આ ખાડા પડી ગયા છે। બીજું કે અહીંયાથી રાહદારીઓને એટલું બધું નુકસાન થાય છે અને પોતાના વાહનોને પણ એટલું બધું નુકસાન થાય છે। આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી। ઉપરાંત અહીંના સ્થાનિક સાંસદ સભ્ય તે બી વિકાસના બનગા ફૂંકા કરે છે। તેમને બી કશું કોઈ આ 2 દિવસ પર આ રોડ પરથી ગયા હતા પણ એમને કોઈ પણ પ્રકારનું ધ્યાન તથા તંત્રનું કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યું નથી। બીજું, સ્થાનિક ધારાસભ્ય જે 25 વર્ષની ગેરંટી આપી હતી, પહેલી તો એ જ વાત, એમની 5 વર્ષની ગેરંટી નહીં તો 25 વર્ષની રોડની ગેરંટી કેવી રીતના આપી? તો અમે તંત્રને કહેવા માંગીએ છીએ, જો આ તાકીદે આ રોડનું સમારકામ કરવામાં નહીં થાય તો આવતીકાલે પાવડા અને તગારા લઈને અમે જાતે સમારકામ કરીશું।